નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલો છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। આ અઠવાડિયે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થશે। 6 દિવસમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2346 ઘટીને 1,57,046 થયો છે। તેવી જ રીતે 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 2,150 ઘટીને 1,43,950 થયો છે। ચાંદીના પણ 5,000 પ્રતિ કિલોગ્રામ ઘટીને 2,90,000 પર સ્થિર થઈ ગયો છે। ગુજરાતમાં શહેર પ્રમાણે ધાતુની કિંમતોમાં ફેરફાર હોઈ શકે છે। ભારતીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ આકાશને આંબી રહ્યા હતા, પરંતુ વીતેલા સપ્તાહે કિંમતી ધાતુઓના બજારમાં એક મોટો કડાકો જોવા મળ્યો છે। 5 દિવસના કારોબાર દરમિયાન સોના ચાંદી બંનેમાં ભારે ઘટાડો નોંધાયો છે। સતત ઉતાર ચઢાવ વચ્ચે 5 કામકાજના દિવસોમાં સોનું પ્રતિ 10 ગ્રામ 3,000 રૂપિયા કરતાં વધુ સસ્તું થઈ ગયું છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 4500 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે। જો કે સપ્તાહના મધ્યમાં બંને કિંમતી ધાતુઓમાં થોડી રિકવરી એટલે કે ભાવમાં સામાન્ય સુધારો પણ જોવા મળ્યો હતો, પરંતુ સપ્તાહના અંત સુધીમાં બજાર પર મંદી આવી રહી અને બંનેના દામ નીચા મથાળે જ બંધ થયા હતા। સોનાની જેમ જ વીતેલા સપ્તાહ ચાંદીના રોકાણકારો અને ખરીદદારોને પણ મોટો આંચકો લાગ્યો છે। સોમવારથી શુક્રવાર સુધીના 5 દિવસના કારોબારમાં ચાંદીની કિંમતમાં 4500 રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો છે। સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે 9,999 શુદ્ધતાવાળી 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,72,290 રૂપિયા હતો। આ ઊંચા ભાવમાં 25 મેના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો હતો। સોનાની બજારની જેમ ચાંદીમાં પણ 27 મેના રોજ એક આકસ્મિક ઉછાળો જોવા મળ્યો અને કિંમતોમાં અચાનક વધારો થયો હતો। જોકે વૈશ્વિક દબાણ અને સ્થાનિક બજારમાં નબળી માંગને કારણે સપ્તાહના અંતિમ દિવસે ચાંદી ફરી એકવાર કડાકા સાથે બંધ થઈ હતી। શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ચાંદીનો ભાવ 2,67,790 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો।